નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવરચના યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો. વડોદરા સ્થિત નવરચના યુનિવર્સિટીએ તેના 13મા પદવીદાન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જેમાં વિવિધ સ્કૂલોના 844 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જે 96% સફળતા દર દર્શાવે છે. આ સ્નાતકોમાં 7 PhD એવોર્ડી અને 19 ગોલ્ડ મેડાલિસ્ટનો સમાવેશ થાય છે, જે યુનિવર્સિટીના વધતા શૈક્ષણિક પ્રભાવને રેખાંકિત કરે છે. ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના પ્રોફેસર ડૉક્ટર રાધાકાંત પાધીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમણે વોટ અને હાઉથી આગળ વધી શીખવાના ઊંડાણપૂર્વકના વાય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનમાં ઇરાદાપૂર્વકના વિરામ લેવાના મૂલ્ય પર ભાર મૂક્યો. ડૉક્ટર પાધીએ સ્નાતકોને યાદ અપાવ્યું કે AI-I ઇઝ જસ્ટ એ, અને તેમને પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા તેમજ સમાજને યોગદાન આપવા સાથે ડેવલપ્ડ ઇન્ડિયાના નિર્માણ માટે દરરોજ કામ કરવાની મજબૂત હાકલ કરી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીન અને ચેરપર્સન તેજલ અમીને વિદ્યાર્થીઓને શિસ્ત અને જવાબદાર નેતૃત્વના મૂલ્યો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ શંકરે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જેમાં સંસ્થાની NAAC ગ્રેડ એ માન્યતા અને કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો. HAG Professor and the Satish Dhawan Chair in Department of Aerospace Engineering, and as an associate faculty at the Center for Cyber. So many students graduate. Today we are very honored actually to have a chief guest who is our convocation speaker in Mr. Dr. Radhakant Padi. It has made it. Don't call it a compliment. For heaven's sake. You like, yes. So this is basically for digestion and for making the scar others. अरे स्टूडेंट तुम्हारा जो મને ખૂબ આનંદ છે કે આજે નવરચના યુનિવર્સિટીનું 13મું કોન્વોકેશન છે. 884 સ્ટુડન્ટ્સ આજે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને PhD ડિગ્રીઝ લઈ રહ્યા છે. ખૂબ આનંદની વાત એ છે કે 53% આજના ગ્રેજ્યુએટ્સ મહિલાઓ છે. તો એઝ અ ચેરપર્સન ઓફ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ નવરચના યુનિવર્સિટી, મને ખૂબ ગર્વ છે કે મહિલાઓ આટલા મોટા નંબરમાં નવરચના યુનિવર્સિટીમાં ભણે છે અને પોતાનું જીવન આગળ સુરક્ષિત રીતે ભણે છે અને આગળ જાય છે. આજના આપણા જે ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રાધાકાંત પાડી, એ IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ખૂબ જ જાણીતા અને મોટા એકેડેમિશિયન છે, રિસર્ચ સ્કોલર છે. એમને આપણા ચંદ્રયાન અને જે આપણા એરોસ્પેસના જે બધા મિશન્સ છે એની ટેસ્ટિંગમાં, એના ઇવેલ્યુએશનમાં ઘણું ખૂબ જ સારું કામ કર્યું છે. અને હવે એ જે મલ્ટી ડિસિપ્લિનરી કામ એમની લેબ, IIScમાં જેમની લેબ છે, જે હવે એરોસ્પેસથી લઈને હેલ્થ એટલે કે ડાયાબિટીસ, કેન્સર ડ્રગ ડિલિવરી ઉપર કામ કરે છે, એનાથી નવરચનાના પ્રોફેસર્સ અને નવરચનાના સ્ટુડન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. નવરચનાના જે આવવાના પ્રોગ્રામ્સ છે એમાં બી એમનું યોગદાન રહેશે અને આપણે એક મલ્ટી ડિસિપ્લિનરી સ્ટેન્ડર્ડ, એક હાઈ સ્ટેન્ડર્ડ લેવલની આ પ્રોગ્રામ્સ અને સ્ટूडेंट्स ने तैयार કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં કરીશું. ये तो प्रोग्राम तो बहुत ही अच्छा है. नवरत्ना यूनिवर्सिटी प्रोग्राम को मैं स्टडी किया थोड़ा बहुत, तो प्रोग्राम तो बहुत ही अच्छा है. ट्रेनिंग भी बहुत अच्छा हुआ है. स्किल इंटीग्रेटेड ट्रेनिंग हुआ है सबका. तो उसके लिए वो कंपनी, सारे कंपनी में ये लोग मतलब जो स्टूडेंट ग्रेजुएट हो रहे हैं सारे, सबका मतलब वैल्यू रहेगा बेसिकली. So many companies will find them very useful basically. तो वर्तमान सिनेरियो में किस तरह से आपको लगता है कि उनको तुरंत अपने प्लेसमेंट अपने अपने फील्ड में मिल जाएगा?
प्लेसमेंट तो मिल चुका होगा, नहीं मिल जाएगा, नहीं मिल चुका होगा, कितने सारे को प्लेसमेंट मिल चुका होगा ऑलरेडी कैंपस प्लेसमेंट में। और जो भी नहीं रहे शायद उनका मर्जी से नहीं रहेंगे, शायद उनको हायर स्टडी करना है, कुछ तो करना है किसी के लिए, नहीं तो जो बच गए थोड़ा बहुत उनको भी मिल जाएगा वैसे। और गुजरात तो ऐसे भी इंडस्ट्रियल स्टेट है, तो सारे लोगों को मिलेगा ही मिलेगा बेसिकली। सबको एक दो लाइन में क्या मैसेज देना चाहेंगे सब स्टूडेंट को? They should be very honest about their profession. They should be very sincere, honest, and then वो पासन के साथ काम करना चाहिए जो भी करेंगे, तो वो इंटीग्रिटी, ऑनेस्टी, पासन के साथ बहुत आगे जाएंगे।